the auspicious occasion of our Republic Day, the 26th of January, as our company Bonton Holidays is celebrating in the festivities, I will be taking a short interview of our chairman, Mr. Piyush Parekh, as a serial entrepreneur who is the chairman of the Bonton Group of Companies, a group spanning 4 continents and having presence in 5 countries including India, UAE, Mauritius, Canada and Europe. Chairman of Bonton Holidays, Piyush Parekh is over here, and I am Parveen Samnani taking the interview of Mr. Piyush Parekh. Hello, good evening sir. તમે તમારા ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સાહસિકના પ્રવાસ વિશે જણાવી શકો છો? જરૂર. મેં રાજકોટમાં જ્યારે સ્ટાર્ટિંગમાં પપ્પાની સાથે હું મારું ભણવાનું મૂકીને જોડાઈ ગયો ઓફિસમાં. પપ્પાનો અમારો બિઝનેસ બધો જ્વેલરી, હોલસેલ સિલ્વર જ્વેલરીનું કામ હતું. સિલ્વર જ્વેલરીનું કામ વર્ષ 2 વર્ષ સાથે રહીને હું શીખો. ત્યાર પછી મારું માઇન્ડ વધારે પડતું ફાઇનાન્શિયલ માર્કેટ તરફ હતું, એટલે અમે જનરલી બુલિયન બિઝનેસ ચાલુ કર્યો મેં પોતે પપ્પાની સાથે રહીને. ત્યાર પછી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ આવ્યું 2004માં, 2003માં. એટલે પછી MCXમાં વધારે પડતા અમે સક્રિય થયા. ત્યાર પછી જિગ્નેશભાઈ ને એ લોકોને દુબઈમાં એ લોકોએ દુબઈ DGCX ગોલ્ડ DGCX ચાલુ કર્યું. એટલે પછી એમ થયું કે હવે આપણે કંઈક વધારે આગળ વધવાની ઈચ્છા હોય મનમાં, એટલે DGCXમાં મેમ્બરશીપ લઈને દુબઈ શિફ્ટ થયા. ત્યાર પછી લંડન ને એ બધી બાજુ FC રેગ્યુલેટેડ કંપની બનાવી. દુબઈમાં ફિઝિકલ ગોલ્ડનું કામ કરીએ છીએ અત્યારે. ટ્રાવેલ એજન્સી. નાણાકીય માર્કેટ હોવા છતાં તમે યાત્રા બિઝનેસમાં આવવાનું કેમ નક્કી કર્યું? આ તો એક સપનું હોય માણસનું. ટ્રાવેલ એજન્સી જોવે કે ટ્રાવેલ વિશે કઈ પણ કોઈ વાત કરતું હોય તો માણસને એમ થાય કે આ તો બહુ સારો ધંધો છે, પૈસા આમાં મળે કે ન મળે, પણ ટૂંકમાં આ કરવું જ છે મારે. કારણ કે ક્યાંક ફરવા જવાનું તો માણસ સપનું હોય. એ તો ટ્રાવેલ એજન્ટ હોય એને જ ખબર હોય કે આની અંદર કેટલો દુખાવ હોય. એટલે જનરલી આવું એક સપનું હતું મગજની અંદર. અને હંમેશા અત્યારે હું બધાને એ જ વસ્તુ કહું છું કે ભાઈ ઉપર જાશો મરીને તો નીચે જોયું હું આખો દી નગર તમે તો આમ વિચાર કરતા હોય કે ભાઈ શું કર્યું, તો કે આમ કર્યું, ઓફિસે ગયો, સ્કૂલે ગયો, પૈસા આટલું આખો દી માથાકૂટ કરી. એના કરતા દુનિયામાં ફર્યું હોય છે એટલું જ કામ આવવાનું હોય. કારણ કે છેલ્લે તમે વિચારશો કે મેં શું કર્યું, તો મેં કઈ જોયું જ નથી. રાજકોટમાં ફર્યો, મુંબઈમાં રહેતો તો મુંબઈમાં જ આખો દિવસ ફર્યો. આ તો આખી દુનિયા કોઈ માણસે જોયું હોય તો એને એમ લાગે કે ભાઈ ના, મેં દુનિયા જોઈ છે, મેં આ જગ્યાએ જોઈ છે, મારે હવે નવી ભવિષ્યમાં કંઈક કરવું. આપણી ગુજરાતીની કહેવત છે ને, ફરે તે ચરે. તો પછી ફરે એટલે માણસના મનમાં લાખો વિચાર આવે. એટલે આમે ફરવાનો આપણા અમે ગુજરાતી લોકોનો તો એટલો શોખ છે ફરવાનો. એટલે મને પોતાને વિચાર આવ્યો કે ભાઈ હું ટ્રાવેલ એજન્સી ખોલીશ તો હું બધી ફરીશ. બોન્ટોનને 2 થી 3 વર્ષ પછી તમે ક્યાં જોવા માંગો છો? બોન્ટોનને 2 થી 3 વર્ષ પછી મારા વિચારો તો બહુ ઉપર છે, છતાં અત્યારે તો એટલું જ કહી શકું કે જે રીતે ટૂંકમાં મોદી સાહેબે જે સપોર્ટ આપણને આપ્યો છે અને અત્યારે જે રીતે ટ્રાવેલને એ પ્રોત્સાહન આપે છે, એ જ રીતે દુબઈ ગવર્મેન્ટ પણ એટલું બધું પ્રોત્સાહન પહેલેથી જ આપે છે. તો આપણે તો મેઇન હબ અમારા અત્યારે આપણે જોવા જઈએ તો દુબઈ ને ઇન્ડિયા છે. હવે તો મારા વિચારો મુજબ તો હવે હું દુનિયામાં બધે મારી DMC પણ હશે અને લગભગ 500 જેટલી ફ્રેન્ચાઇઝી મારા મગજની અંદર છે કે આપણે ઓલ ઇન્ડિયામાં અને વર્લ્ડમાં બધી જગ્યાએ કરવી. અને નેક્સ્ટ 2018-19માં IPO પણ આવશે બોન્ટોનનો. પણ મારું ટાર્ગેટ અત્યારે જનરલી ગુજરાત એટલા માટે કે હું પોતે ગુજરાતી છું, શાકાહારી છું, અને એ રીતની ટ્રીપ મારે કરાવી છે લોકોને. અને લોકોને મનમાં થવું જોઈએ કે ના, ફરવા ગયા અને ગુજરાતીની સાથે ગયા તો એમ થયું કે ના, બરાબર વસ્તુમાં ક્યાંય મને પ્રોબ્લેમ નથી. કારણ કે જમવા સિવાય બીજો કોઈ શોખ છે નહીં ગુજરાતી લોકો. થેન્ક યુ.